નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની સરકારે ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લીધો છે અને એમએસપીને લઈને તેઓએ ઘઉં છે, બાજરી છે, જુવાર છે તેની ખરીદી ક્યારથી ચાલુ થશે, કેટલો પ્રતિ ક્વિન્ટલ ભાવ મળશે તેની આજે જાહેરાત કરી છે। આપણે જો ભાવની વાત કરીએ તો ઘઉં માટે રાજ્ય સરકાર 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદશે, જ્યારે બાજરી માટે 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે। જુવાર તેમજ મકઈ માટે પણ પ્રતિ ક્વિન્ટલ ભાવ ખરીદી કરવામાં આવશે। બીજું આપણે જણાવી દઈએ કે રાજ્યના જે ખેડૂતો છે તેઓને પ્રોત્સાહન મળે તે માટે ઉનાળુ બાજરી તેમજ જે જુવાર છે તે બંનેની ખરીદી ઉપર પ્રતિ ક્વિન્ટલ રાજ્ય સરકાર 300 રૂપિયા બોનસ આપશે। આ મામલે જે પુરવઠા મંત્રી છે કુંવરજી બાવળિયા તેઓ પ્રેસને લઈને સંબોધન કર્યું હતું અને ખેડૂતોને જે એમએસપીના ભાવની લઈને જે જાહેરાત કરી છે તે વિગત આપ સાંભળી લો। રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। આજે ચારેય ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના 2275 રૂપિયાએ, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા 2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના 3180 રૂપિયા, જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના 3225 રૂપિયા, મકાઈ પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે। ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય, જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે। એ ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ। ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એ ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્ય સરકારના FPP એટલે પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્યુરમેન્ટ એટલે ખરીદી માટેની પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે। આની શરૂઆત અમે આવતીકાલ એટલે 27/2/2024થી 31/3/2024 સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે, રજિસ્ટ્રેશન થશે અને એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય એ ખેડૂતોએ એમાં રજૂ કરવાના હોય છે અને સાથે આ નોંધણીના સમય દરમિયાન જ વચ્ચેથી અમે 15મી માર્ચથી એ આ ખરીદી માટેનો પણ અમે જાહેરાત કરીએ છીએ અને ખરીદી પણ 15મી માર્ચથી શરૂ થશે। આમ કુલ ખરીદીના રાજ્યમાં 196 જેટલા સેન્ટરો છે એ સેન્ટર ઉપરથી આ ખરીદી કરવા નોંધણી થાય, નોંધણી પછી 15મી માર્ચથી ખરીદીની શરૂઆત થશે। આ રીતે એની સાથે નોંધણી કરવા જતો ખેડૂત જે સામાન્ય રીતે નક્કી કરેલા ડોક્યુમેન્ટ લઈને જાય અને એ પ્રમાણે નોંધણી થયા પછી આગામી દિવસથી ખરીદી શરૂ થશે। જે પ્રકારે રાજ્ય સરકારે જાહેરાત કરી છે તો આપણે જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 27/2 થી 31/3 સુધી ખેડૂતોએ ફરજિયાત જે પોર્ટલ છે તે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। ત્યારબાદ રાજ્ય સરકાર 15મી માર્ચથી આ જે પાક જે રજીસ્ટ્રેશન કરાયેલો હશે તેની નોંધણી ખરીદી ચાલુ કરશે તેમજ જે ખેડૂતો જે છે તે 196 કેન્દ્રો ઉપર આ ખરીદી જે નોંધાયેલી છે ત્યાં તેઓની રાજ્ય સરકાર કરશે। તેમજ વધારે જો આપણે વાત કરીએ તો જે ખેડૂતો જે નમૂના જે
પાક માટે આપવાના રહેશે. તો આધાર કાર્ડની નકલ રહેશે, જે ગામનો નમૂનો છે 7, 12 તેમજ 8 આની નકલ આપવાની રહેશે. આમાં રાજ્ય સરકારે હાલ તો જે જાહેરાત કરી છે, પરંતુ આપણે તે પણ જણાવી દઈએ કે 10 માર્ચ પછી કેન્દ્રની જે લોકસભાની જે ચૂંટણી છે તેની કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે, તે માટે રાજ્ય સરકારે અત્યારથી જાહેરાત કરી ચૂકી છે. તો જો આપ ખેડૂત હોય, ખેડૂતને લગતા પ્રશ્નોની આપને માહિતી જોઈતી હોય તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.